સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ, તે કર્મનું ફળ ભોગવ્યા વીણ માર્ગ એકે છે નહીં. પરનું કરેલું કર્મ જો પરિણામ મુજને કરે, તો મુજ કરેલા કર્મનો અર્થ કાંઈ નહીં સરે. મન વચન કાંઈ કશાયથી કીધા પ્રભુ મેં પાપ બહુ, સંસારના દુઃખ બીજ બહુ મેં વાવ્યા, અરે હું શું કહું. તે દોષને આલોચના નિંદા અને ધિક્કારથી હું ભસ્મ કરતો મંત્રથી, જેમ વિષ જાતું વાદીથી. મુજ બુદ્ધિના વિકારથી કે સંયમના અભાવથી, બહુ દુષ્ટ દુરાચાર મેં સેવ્યા પ્રભુ કો બુદ્ધિથી. કરવું હતું તે ના કર્યું પ્રમાદ કેરા જોરથી, સહુ દોષ મુક્તિ પામવા માગુ ક્ષમા હું હૃદયથી, માગુ ક્ષમા હું હૃદયથી. પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત, આલોચના, ક્ષમાપના, ભક્તિના 20 દોહરા કુપોલદેવે વચનામૃત 747માં લખ્યું છે. દેવકનજી મહારાજને આજ્ઞા આપે છે મુખપાઠે કરવાની. 20 દોહા લખાયા પછી 6 વર્ષે સંવત 53માં લખાણા તો સંવત 47માં. દીનતાના 20 દોહરા, ભગવાન પ્રત્યે દિનત્વ બતાવવાનું છે. અને પોતે કરેલા કર્મનું પ્રાયશ્ચિત. પ્રભુશ્રીજી કહેતા આ તો ગારુડી મંત્ર છે, સંસારનું ઝેર ઉતારવાનો મંત્ર છે. ભક્તિના 20 દોહરા. ભક્તિ જ આ કાળમાં તો ભક્તિ માર્ગ એ મોક્ષનો ધુરંધર માર્ગ છે. કુપાલદેવે 380માં લખ્યું, 201માં લખ્યું. ઘણા પ્રકારે મનન કરતા વિચારતા અમે એ નિર્ણય ઉપર આવ્યા છીએ કે મોક્ષ માટે ભક્તિ માર્ગ એ પહેલો, સહેલો અને શ્રેષ્ઠ માર્ગ છે. 693માં કુપાલદેવે જ્ઞાન માર્ગ, ક્રિયા માર્ગ અને ભક્તિ માર્ગની વાત કરી છે કે આ કાળમાં કયો માર્ગ આરાધવો. લખે છે જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે, પરમ અવગાઢ પામ્યા પહેલાં તે માર્ગે પડવાના ઘણા સ્થાનક છે. સંદેહ થાય, વિકલ્પ થાય, સ્વચ્છંદતા થાય, અતિ પરિણામીપણું થાય, એ આદિ કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે. શુષ્ક જ્ઞાની થઈ જાય, ક્રિયાએ છોડી દે, સદાચારે છોડી દે. પછી ક્રિયા માર્ગે અસદ અભિમાન, વ્યવહાર આગ્રહ, સિદ્ધિ મોહ, પૂજા સત્કાર આદિ યોગ અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠા આદિ દોષોનો સંભવ રહ્યો છે. અને નિર્ણય કન્ક્લુઝન શું આવ્યું? કોઈક મહાત્માને બાત કરતા ઘણા વિચારવાન જીવોએ ભક્તિ માર્ગનો તે જ કારણોથી આશ્રય કર્યો છે. અને આજ્ઞા આશ્રિતપણું અથવા પરમ પુરુષ સદગુરુને વિશે સર્વાર્પણ સ્વાધીનપણું શીર્ષાવન દીઠું છે અને તેમજ વર્ત્યા છે. પણ આ પાછો ભક્તિ માર્ગ ગમે તે માથું નમાવી દેતો. એટલે કુપાલદેવે તાકીદ કરી છે. તથાપિ તેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ, નહીં તો ચિંતામણી જેવો જેનો એક સમય છે એવો મનુષ્ય દેહ ઉલટો પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થાય. એટલે ભક્તિના નામે જો ગમે ત્યાં બાજી પડે તો દુર્લભ એવો મનુષ્ય દેહ એળવાયો જાય અને દેવું પતાવવા આવ્યો અને દેવું વધતું જાય એવું થાય. પણ ભક્તિ માર્ગને શ્રેષ્ઠ કયો છે. સંવત 1947માં ભાદરવા સુદ 8મને દિવસે રાળજ ક્ષેત્રે પારસીના બંગલે આ 20 દોહા કુપાલદેવે લખ્યા. સાક્ષાત અનુભવ પ્રાપ્તિ ક્ષયિક સંકિત થયા બાદ આ 20 દોહા લખાણા છે. બ્રહ્મચારી કહે છે કે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થઈ એ તો વચનામૃત 201માં લખ્યું, મહાવત ત્રીજ ગુરુવાર સંવત 1947. અને 20 દોહા ભાદરવા સુદ 8 સંવત 1947માં લખ્યા. એટલે કે ક્ષયિક સંકિત થયા ત્યારબાદ આ 20 દોહા લખ્યા છે. આત્મસિદ્ધિ વચનામૃત 680 લખાયા બાદ લખાય છે. એટલે પરમાત્મા સ્વરૂપ હાંસલ થયા બાદ લખાણી છે. આ લક્ષ્ય રહે અને 20 દોહા ભક્તિરૂપે વિચારે તો કલ્યાણનું કારણ થાય, સંસારનું ઝેર ઉતરે. ખંભાતના નગીનદાસ 13 વર્ષનો છોકરો સુંદરલાલ માણેકચાંદ સાથે ત્યાં જાય છે. ખંભાતથી રાળજ જાય છે, સાંભળે છે
સૌભાગભાઈ બેઠા છે, કુપાલદેવ બેઠા છે, બીજા બધા સિનિયર મુમુક્ષુઓ હોય. આ તો 13 વર્ષનો છોકરો કે હું બેસી ગયો ત્યાં જઈને. સુંદરદાસે કીધું આવું છે, સત્પુરુષ આવ્યા છે. તો કે હા. સુંદરદાસે કેવડા ઉંમરના 21-22 વર્ષથી દેહ છૂટી ગયેલો, પણ 3-4 વર્ષ મોટા નગીનભાઈ કરતા. નગીનભાઈ કહે છે કુપાલદેવ ગાતા હતા કઈ પંક્તિ ભાગવતની, વળવળે વૈકુંઠનાથ ગોપી મને મારશે મારી માત, મને જવા દે આણી વાર ગોપી તારો માનીશ બહુ ઉપકાર ગોપી, મને જવા દે. ચિત્તવૃત્તિ સાધકની, મુમુક્ષુની, સત્પુરુષની ચિત્તવૃત્તિ કે વળવળે છે, આ આત્માને સહન કરવું પડશે, મને મારશે મારી માત, સંસાર પરિભ્રમણ કરવું પડશે, મને જવા દે, આ સંસારમાંથી મારે છૂટવું છે. એક જ કડી ફરી ફરીને ગાતા હતા કે. અને આ નિવૃત્તિ ક્ષેત્રે કુપાલદેવ પધાર્યા ત્યારે આ દીનતાના ભક્તિના 20 દુહા નહીં 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 40 વાર એમાં આવે છે કે આ મેં કર્યું જ નથી. અધ્યાત્મની ક્રિયા કરવી છે, ભક્તિ કરવી છે, મોક્ષ જોઈએ છે, ધર્મ કરવો છે, પણ આ કર્યું નથી. કરવું હતું તે ના કર્યું, પ્રમાદ કર્યા જોરથી. વળવળે વૈકુંઠનાથ ગોપી મને મારશે મારી માત, મને જવા દે આણી વાર ગોપી તારો માનીશ બહુ ઉપકાર, હવે જવા દે. તોબા અનંતકાળથી રખડ્યો, હવે મારે રખડવું નથી. પોકાર કરે છે પ્રભુ પ્રત્યે, હે પ્રભુ હે પ્રભુ. એકરાર કરે છે, ગુનાની કબૂલાત છે કે મેં આ કર્યું નથી, મેં આ કર્યું નથી, આ કરવું જોઈતું હતું. ભૂલ કરે તે માનવ, કબૂલ કરે તે દેવ, સુધારે તે દેવાદિદેવ. હે પ્રભુ મેં શું શું નથી કર્યું, કરવું જોઈતું હતું, તેનો આમાં ઉલ્લેખ છે. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. ખરેખર અંતઃકરણપૂર્વક પ્રાયશ્ચિત થાય. પ્રતિક્રમણમાં આવે છે ને, નિંદામી ગર્હામી અપ્પાણમ વોસિરામી. કર્મ આત્માને જે વળગ્યા છે એ ઉખડે, ઉતરડી નાખવાના, આત્મા મુક્ત થાય. ઘણા લાંબા કાળના બોધે આ વસ્તુ સમજાય અને શું કરવું જોઈતું હતું ને શું ન કર્યું એ જ્ઞાનીના વચનથી સમજાય નહીં. પછી આ પ્રાર્થના લેખે લાગે. સાથે 5 ઇન્દ્રિયો એટલે વિષય અને કશાય કાબૂમાં રાખે તો ભક્તિ જલ્દી ફળે. પ્રભુશ્રીજી કે પહેલો દુહો, હે પ્રભુ શું કહું દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. શીર્ષાવન આશ્રય લીધો, શરણ લીધું, કહે છે હું અનંત દોષ, મેં કયો ગુનો કહું, મારા દોષ અનંત છે. હે પ્રભુ એકરાર સાથે પોકાર કરે છે, હે ભગવાન, ક્ષમાપનામાં પોકાર કરે છે ને, હે ભગવાન હું બહુ ભૂલી ગયો, એ જ વાત છે. હે પ્રભુ. ભૂલ કરે તે માનવ, કબૂલ કરે તે દેવ અને સુધારે તે દેવાદિદેવ. હરિભદ્ર સુરી રસ્તામાં જાય છે, દેરાસરે જાય છે, રસ્તામાં જોવે છે દુકાનના બોર્ડ ને બધું, વૃત્તિ ત્યાં ખેંચાય છે તો સૌરસંગ પરિત્યાગી સાધુ ભગવાન ઋષભદાનને પ્રાર્થના કરે છે, હે ભગવાન, હે પ્રભુ, મારે તારામાં જ રહેવું જોઈએ, હું રસ્તામાં આવ્યો આ દેરે, મારું વૃત્તિ ત્યાં ખેંચાતી હતી. હે પ્રભુ પોકાર કરે છે. હે પ્રભુ વૃત્તિ બહાર કેમ ખેંચે છે મને? આ ગોપી રૂપી વૃત્તિ શ્રીકૃષ્ણ રૂપી આત્માનું રૂપ છે. શ્રીકૃષ્ણ તો સહજ આત્મ સ્વરૂપ અને ગોપી રૂપી આ વૃત્તિ છે. ભક્તાણી, ભક્ત. સુરદાસ પદ લખે છે ભક્તિનું, આવું છે. ગજોર ગ્રાહ લડત જલ ભીતર, લડત લડત ગજ હાર્યો. ગ્રાહ એટલે મગરમચ્છ અને હાથી. હાથી અને મગરમચ્છને લડાઈ થાય છે. ક્યાં? જળમાં. હાથી પાણી પીવા ગયો હોય, નાહવા ગયા હોય, હસ્તી સ્નાન, મગરે પકડ્યો, પગ ખેંચ્યો એને. મગરે જોરાવાળો અને કાદવ ઘણો ખેંચાતો ગયો. આ સંસારનો કાદવ ઘણો છે. ગજોર ગ્રાહ લડત જલ ભીતર, લડત લડત ગજ હાર્યો. આ વૃત્તિ હરાવે છે હાથીને, ફસાઈ જાય છે. હવે મરવાવાળો છે, ડૂબતો 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 જાય છે. શ્વાસ લેવાનો હોય, ગુંગળામણ ન થાય એટલે સૂંઢ ઊંચી કરે છે, તોય ખેંચી જાય છે મગર. હવે ખાલી કેટલું બાકી રહ્યું? રજ જેટલું. પહેલાં જવ ચોખાના દાણા જેટલું અને પછી તો રજ જેટલું બાકી રહ્યું. ગજોર ગ્રાત લડત જલ ભીતર, લડત લડત ગજ હાર્યો. રજભર સૂંઢ રહી જલ ઉપર. પાણી ઉપર હવે કેટલી સૂંઢ બાકી છે? રજ જેટલી, મેંદાના દાણા જેટલી, રજ જેટલી. તબ હરિનામ પુકાર્યો, હે ભગવાન, હે પ્રભુ. નાથ કૈસે ગજ કો બંધ છુરાયો. પછી હવે છેલ્લે કંઈ લાંબી પોળી વાત થાય એમ નથી. એટલે હરિનામ, રાજ. છેલ્લે સમયે ટેક્સ્ટબુક લઈને વાંચવા બેસે પરીક્ષા હોય તો શું થાય?
વીઆઈપી વીવીઆઈપી બહુ ઇમ્પોર્ટન્ટ હોય, વાંચી લે. આ કૃપાળુદેવે આ પડતા કાળમાં નબળા સંઘાયળવાળા જીવને જોગ નથી સત્સંગનો હમણાં આવશે એવા કાળમાં એવી પ્રાર્થના આપી છે. તબ હરિનાથ હરિનામ પુકાર્યો, શું કર્યું? સૂંઢથી ઉપાડ્યું કમળ, લક્ષ્મીપતિ વિષ્ણુ નાખી દીધું, બંધ છોડાવી દીધો ભગવાને. હે પ્રભુ, હે પ્રભુ, છેલ્લી ઘડી હવે કરવું શું? હે સર્વજ્ઞ ભગવાન, તમારાથી કંઈ અજાણ્યું નથી, પણ શિષ્યની ફરજ બને છે કે ગુરુ પાસે ગુના પ્રકાશ અને માફી માગે. શિક્ષા લેવા તૈયાર છે કે મને શિક્ષા આપો. ગુરુકુળમાં વિદ્યાર્થી કે ગુરુજીને મને શિક્ષા આપો, મારો હું લેશન લાવ્યો નથી, મેં ભૂલ કરી છે. શિક્ષા નહીં માંગે તો સજા મળશે, અને શિક્ષા માગશે તો શિક્ષા મળશે. શિક્ષામાં સુધરવાની વાત છે, સજામાં દંડ છે ખાલી. એ દંડ ભોગવતા, સજા ભોગવતા આર્તધ્યાન થાય, નવો બંધ પડે. શિક્ષામાં સુધરવાની તક છે. અહીં ન્યાયની વાત નથી. સજા મળે, કોર્ટમાં ગુનેગાર સાબિત થઈ જાય તો સજા મળે. અહીંયા ગુનોનો એકરાર કરે છે, અહીંયા શિક્ષા મળે છે, સુધરવાની તક છે. સજામાં ન્યાય થાય, શિક્ષામાં સમાધાન થાય. બીજો દુહો, શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. શુદ્ધ ભાવની કૃપાળુદેવે વાત કરી છે કે કેટલું મહાત્મ્ય છે વચનામૃત 78માં. એ તો સ્ત્રી સંબંધી મારા વિચાર, કે રસ છે જ નહીં સંસાર માંડવાનો. પૂર્વેના ભોગવલી કર્મ જે 24માંથી 22 તીર્થંકરને ભોગવવા પડેલા, એ ભોગવવા માટે સંસાર માંડ્યો છે. કહે છે શુદ્ધ ઉપયોગની જો પ્રાપ્તિ થઈ તો પછી તે સમયે સમયે પૂર્વોપાર્જિત મોહનીને ભસ્મીભૂત કરી શકશે. આ કોણે કહ્યું? કહે છે આ અનુભવગમ્ય પ્રવચન છે. સ્ત્રી સંબંધી મારા વિચાર. શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ થઈ છે કે હું શું કરું છું? કરવું નથી, કરવું પડે છે. એ થાય ભોગથી દૂર. અગ્નિ લાગી છે, ક્ષુધા વેદનીય તૃષા વેદનીય, ભૂખ લાગી છે, તરસ લાગી છે, મૂકે પૂતગલનો કોળિયો પૂતગલની થેલીમાં, થાય ભોગથી દૂર. આગ લાગી છે, પાણી છાંટે, બુજાઈ જાય. શુદ્ધ ઉપયોગ, એ ભાવ, શુદ્ધ ભાવ મુજમાં નથી. શુદ્ધ ભાવ ક્યાં? શુભના ઠેકાણા નથી જીવને. અશુભમાં જ, આર્તધ્યાનમાં જ જોઈએ છે, જોઈએ છે, જોઈએ છે. 5 દિનના વિષય અને કશાય, એમાં રચોપચો જીવ છે. મોહનીને ભસ્મીભૂત કરી શકે જો શુદ્ધ ભાવ થાય તો. વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ. અનંત કાળથી શુદ્ધ ભાવ નહીં, શુભ અને અશુભમાં જીવ રખડ્યા કરે છે. આત્મસિદ્ધિની ગાથા છે 90મી. એમાંય મુખ્યત્વે તો અશુભમાં જ છે જીવ. એને દંડ ભોગવે છે અને ચારે ગતિમાં જીવ ભવભ્રમણ કરે છે. શુદ્ધને લક્ષ્ય શુભ હોય તો પરંપરાએ શુદ્ધ એટલે મોક્ષનું કારણ થાય ખરું. નથી સર્વતું જ રૂપ એટલે સર્વાત્મામાં સમદ્રષ્ટિ દો. આ વચનને હૃદયે લખો. મુમુક્ષુમાં પ્રભુજીને કૃપાળુદેવના દર્શન થાય એટલે કહેતા અમે મુમુક્ષુ જોઈએ એટલે અમને કૃપાળુદેવ યાદ આવે છે, અમારા માથાના મુગટ છે. તુલસીદાસે આ જ વાત કરી છે કે અમે જ્યારે રામના ભક્ત જોઈએ ત્યારે રઘુવીર રામ અમને યાદ આવે છે, જાનકીનાથ યાદ આવે છે. ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર. બધા સંતો આવતા જાય છે, તુલસીદાસ શું કરે છે? ચંદન ઘસીને તિલક કરે છે. કોને? એ સાધકને, એ મુમુક્ષુને નહીં. એમાં એને રામ દેખાય છે. તિલક કરે રઘુવીર. પ્રભુજીએ આ કડી લખી અને મોહનલાલજી મહારાજને, ચતુર્લેજી મહારાજને મોકલી કે કૃપાળુદેવના કોઈ પણ ભક્ત આવે અમને એમાં કૃપાળુદેવ યાદ આવે છે. चित्रकूट के घाट पर भई संतन की भीड़, तुलसीदास चंदन घसे तिलक करे रघुवीर. लघुताમાં પ્રભુતા, ભગવાન દેખાય. દાસાનો દાસ ભાવે ભક્તિ, અંબાલાલભાઈએ દાસ ભાવે કરી, અને પ્રભુશ્રીજીએ દાસી ગોપી ભાવે ભક્તિ કરી, અને બ્રહ્મચારીજીએ દાસાનો દાસ ભાવે ભક્તિ કરી. ગોપાલે લખ્યું છે જ્યાં સુધી આ દાસાનો દાસ ભાવ ન આવે ત્યાં સુધી એ ગુરુ થવાના લાયક નથી. આ વેદન થવું જોઈએ અંતરથી, કહેવા માટે નહીં. ઘણીવાર મિથ્યા ક્ષમતાથી જો વિવેક બતાડે આ તો કર્મબંધનું કારણ છે. ખોટો વિનય કરે, મિથ્યા ક્ષમતા તો માયાચાર છે. વચનામૃત 254માં લખ્યું છે માર્ગ પ્રાપ્તિને રોકનારા કયા કારણો છે? એમાં પરમ દૈન્યતાનો અભાવ, સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ અને આ લોકની અલ્પણ સુખેચ્છા. નથી લઘુતા કે દીનતા, આ દૈન્યતા આવી જોઈએ. વ્યવહારમાં દીનતાની વાત નથી. અહીંયા કૃપાળુદેવે તો લખ્યું છે
સમાગમમાં દિનપણે આવવું નહીં 457માં. સૌભાગભાઈને ખીજાતા હતા ગોપાલદેવ, અમને વ્યવહાર નહીં, આ બધી લાચારીની વાત લખવી જ નહીં, તમારે ખુમારી જોઈએ. અહીંયા પરમાર્થમાં જ્ઞાની પાસે દિનતા થવાની વાત છે. પદાર્થનો અનિર્ણય હોય, આ લોકની અલ્પણ સુખેચ્છા હોય અને મુખ્ય તો પરમ દૈન્યતાનો અભાવ હોય એટલે માર્ગ પ્રાપ્તિ રોકાઈ જાય. આ ક્યારે અટકે અને માર્ગ ક્યારે મળે? સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ આવે તો. એ તો છેલ્લી કડીમાં આવશે. વ્યવહારમાં દિનતા કરવાની જ નથી. સમાગમમાં દિનપણે આવું નહીં. વ્યવહારમાં દિનતા કરે તેથી આત્મ સ્વતંત્રનો ભંગ થઈ જાય. અહીં જ્ઞાની પાસે દિનતા કરવી એની વાત છે. નાનો, લેનારનો હાથ નીચે, આપનારનો ઉપર. જાણ પાસે અજાણ થઈ તત્વ લેવું તાણી, આ સાધકનું લક્ષણ છે. શું કહું પરમ સ્વરૂપ, મારે કહેવું શું તમને? મારામાં આવો ગુણ નથી કાંઈ. જૂઠાભાઈ અને અંબાલાલભાઈ સમાગમ થયો. અંબાલાલભાઈ કહે છે મને બોધ આપો. જૂઠાભાઈ કહે હું શું આપું, હું શું કહું? કેનાર છે કે બોધ તો જેની પાસે છે તેની પાસે જ લેવાનો છે. મારી પાસે છે શું? આ તો જીવ બધે ગુરુજી થઈ જાય છે, ઉપદેશક થઈ જાય છે, ધર્મનો ધૂરી સંભાળું છું એવું થઈ જાય છે. એને લખે છે આનંદજી મહારાજ, ગચ્છના ભેદભાવ નયન નિહાળતા તત્વની વાત કરતા ન લાજે, ઉદર ભરણ આદિ કાજ કરતા થકા મોહ નડિયા કળી કાળ રાજે. આશીર્વાદ આપવા માટે બધાને, પણ તું પામ્યો છે પોતે શંકામાં ગળકા ખાય છે અને બીજાને આવા નિશંક માર્ગની વાત કરવી છે. ગોપાલદેવ કહે છે 255માં. ત્રીજું, નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ઉર માય, આપતણો વિશ્વાસ દ્રઢ ને પરમાદર નહીં. આજ્ઞા તો ગુરુદેવની અચળ કરી જ નથી. અને સિદ્ધાંત શું છે આચરણ સૂત્રમાં લખેલો? આણાએ ધમ્મો આણાએ તવો. આજ્ઞા ગુરુનામ અવિચારણીય. ગુરુની એક પણ આજ્ઞા મળે આ બરોબર હશે કે નહીં, આ નાની છે કે મોટી છે, આ વિચાર કરવાનો જ નથી. મારે માટે આ મોક્ષનું કારણ છે એ મેં કર્યું જ નથી. નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ઉર્માય. અને ગોપાલદેવ લખ્યું છે ઉપદેશમાં, શ્વાસોશ્વાસ સિવાય મુમુક્ષુનું, સાધકનું, શિષ્યનું કોઈ પણ કાર્ય ગુરુની આજ્ઞા વગર ન સંભવે. શ્વાસ પ્રતિક્ષિપ્ત ક્રિયા છે એટલે મેળે લેવાય આજ્ઞા વગર. બાકી લઘુશંકા દીર્ઘશંકા માટે આજ્ઞા લેવાની છે. દેવગણજી મુનિને ખલેલ પહોંચેલી કે આટલી નાની આટલી બધી સંકળાશ કેમ? ગોપાલદેવ સમજાવે છે લંબાણપૂર્વક કે જ્ઞાનીની આજ્ઞાનું આ મહાત્મ્ય છે. આજ્ઞા વિના શ્વાસ વગર કાંઈ ચાલે નહીં. પણ આને વિશ્વાસ જ નથી. ગોપાલદેવ કહે છે વચનામૃત 21માં 20મે વર્ષે, હું કહું છું એમ કોઈ કરશો? મારું કહેલું સઘળું માન્ય રાખશો? મારા કહેલા ધાકડે ધાકડ અંગીભૂત કરશો? હા હોય તો આ વચનામૃત લે. છે આપણે એવું? આ તો 20મે વર્ષે શરત મૂકે છે ગોપાલદેવે. એફિડેવિટ સહી કરે પછી વચનામૃત વંચાય. મારા કહેલા ધાકડે ધાકડ. ધાકડે ધાકડનો એક અર્થ એવો છે કે ખોટું હોય તો માનવું પડે. પ્રભુજીએ કહ્યું જ્ઞાની એમ કે સૂર્ય પશ્ચિમમાં ઉગે ને પૂર્વમાં આથમે તો માનવું પડે. ના એમ નહીં, એમ ન ચાલે. બ્રહ્મચારી જે પ્રભુજી બાપા આમ નહીં ને આમ કયું જ નથી. ઉત્કૃષ્ટ ક્ષયોપશમ, ઉત્કૃષ્ટ ત્યાગ વૈરાગ, વાંચન વિશાળ, 5 ભાષાની માસ્ટરી, ત્યારે ભૂલ કાઢી જ નથી. બોલવામાં ભૂલ થઈ ગઈ હોય તો ભાવ શું છે પ્રભુજીનો એ દેખાય છે. બાપા આમ નહીં ને આમ બોલો એમ નહીં. પરમ આદર સૌભાગભાઈ ને પ્રભુજી પ્રથમ મિલનમાં સાષ્ટાંગ નમસ્કાર કરે છે. આપતણો વિશ્વાસને પરમ આદર નહીં. આ આદર આપણે 5-25 વર્ષથી 30 વર્ષથી 40 વર્ષથી જે આદર નથી આવતો સત્પુરુષ પ્રત્યે, એ આદર સૌભાગભાઈ ને પ્રભુજીને પ્રથમ મિલનમાં આવે. આ દશા હોય ત્યારે બેફાટ આત્મા અનુભવાય. આ દશા હોય ત્યારે પછી ગોપાલદેવ કે અપૂર્વ જ્ઞાન થયું છે અમારા હાથે પ્રભુશ્રીજીને. ચોથો દુહો, જોગ નથી સત્સંગનો, નથી સત્સેવા જોગ, કેવળ અર્પણતા નથી આશ્રય અનુયોગ. સત્સંગનો જોગ એટલે જોગવાય નથી, અને સત્સંગનો જોગ એટલે બ્રહ્મચારી બીજો અર્થ કર્યો છે કે યોગ્યતા જ નથી, લાયકાત જ નથી આ જીવની. છે તો બધું 1000 પત્રો છે, લાયક ન હોય તો હરિનામ હીરા વેચાય પણ ખપ વગર ખરી કિંમત ન થાય. મુનિ દેવકરણજી મુનિને 20 દોહા પાકા કરવાની આજ્ઞા છેક સંવત 1953માં આ લખાણા પછી 6ઠે વર્ષે મળી. અને વડવાના પોપટલાલભાઈ મહોકચંદને 10 વર્ષ પછી કાવીઠા ક્ષેત્રે સંવત 54માં સમાગમ માટેની આજ્ઞા મળી. પ્રથમ મિલન તો ઠેઠ સંવત 44માં થયેલું,
અમદાવાદ ક્ષેત્રે. પણ ત્યારે કોઈક પાછળથી બોલ્યું કે આવા અવધાન પહેલાંય કોકે કર્યા છે, મારો દૂધનો ફળ બેસી ગયો. પછી તો સમજાણું કે મારે મળવું છે, પત્ર લખે, ગોપાલ તો જવાબ જ ના આપે. 2-4 પત્રો પર જવાબ આપે અવસરે. 10 વર્ષનો ફાંસલો પડી ગયો, પણ તોય પૂર્ણ હતા કે કાવીઠા ક્ષેત્રે 54 પછી ગોપાલદેવ સંદેશો મોકલાવડાવે છે. અંબાલાલભાઈ પોપટલાલ મોકતીને કહેવડાવે છે કે હવે આવવું હોય તો ભલે પોપટ આવે. અહીં દેવકીજી મહારાજને 6 વર્ષ પછી આજ્ઞા મળે છે. 20 દોહનું આ મહાત્મ્ય છે. જોગ નથી સત્સંગનો, નથી સત્સેવા જોગ, કેવળ અર્પણતા નથી. અર્પણતા શીખવી હોય તો પ્રભુશ્રીજીની ગોપાલદેવ પ્રત્યે. 14 વર્ષ મોટા સર્વસંગ પરિત્યાગી સાધુ ખંભાત સંગાડાના આચાર્ય થવાના હતા. એ મૂકીને શીરસાવન આજ્ઞા, તમે જ મારા ભગવાન, બીજો મન મંદિર આણું નહીં, એ એમ કુળવટ રીત રાજેશ્વર. અર્પણ ભાવ સૌભાગભાઈનો કેવો? ઉગતા સૂરજની સાખે, આ નદીના પાણીની સાખે, સત્પુરુષની સાખે આ સૌભાગને બીજું કોઈ શરણ નહીં આવે. આ પૂર્વના સંસ્કાર વગર બને જ કેમ? એટલે આપણે ન પણ માનતા હોય પૂર્વભો, આ બધી કથા એની યોગ વાંચીએ ને આ કાળમાં બનેલી વાર્તા, તો આપણને શ્રદ્ધા આવે કે પૂર્વભો હોવો જ જોઈએ. 44 વર્ષ મોટા, શાસ્ત્રના અભ્યાસી, ગૌશાળા સાથે બધી ઊંચી ઊંચી વાત કરે. અને તો 22 વર્ષના નવયુવાન 3 નમસ્કાર કેમ થાય? કે એ છે ઉગતા સૂરજની સાખે ને નદીના પાણીની સાખે. આ સૌભાગ્યને બીજું કોઈ શરણ નહીં આવે. આ અર્પણ ભાવ. અને દેવકની મહારાજ અને ધારસીભાઈને, મોહનલાલજી મહારાજને વાર લાગી જરા, અટકી જાય. પછી દેવકની મહારાજને તો પ્રભુજીનો સમાગમ એટલે થોડી મુસીબતે પછી બધું થઈ ગયું, નહીં તો અટકી જાય જીવ. અને અનંતકાલથી જે નથી મળ્યું હોય તોય મોતી મહાભીરમણ સમુદ્રમાં વયું જાય. પછી અવસર પામી આળસ કરશે તે મૂર્ખમાં પહેલો. અવસર બેર નહીં આવે. હવે નથી આશ્રય અનુયોગ. એકવાર આશ્રય લીધો પછી ભલે ને પોતે અબળા છે. ઉદ્ધવજી અબળા તે સાધન શું કરે? તું ભલે અબળાવો, તારે માથે કોણ છે? ધીંગોધણી છે. ધીંગધણી માથે કિયા કુણુગંજે નરખેડ. ગોપાલજી આશ્રયની વાત કરી છે 843માં પત્રમાં. એ પત્રમાં લિખિતમાં પાછું ગોપાલજી શું લખ્યું છે? લિખિત નિર્વિકલ્પ. અવિકલ્પ સમાધિનું ધ્યાન જેને મળતું જ નથી તો લખે છે, જેને બીજું કાંઈ સામર્થ્ય નથી. આપણે બધા સંજ્ઞાન શું આપણું, ક્ષયોપશમ શું, દાન કરી કરીને કેટલું કરવાના, તપ કરી કરીને કેટલું કરવાના, વાંચીને શું વાંચવાના, કેટલું સમજવાના આપણે. કહે છે જેને બીજું કાંઈ જ સામર્થ્ય નથી એવા અબુધ અને અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ સુખભૂત એવા અદ્ભુત ફળને પામે છે અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે, અધિરજથી ખેત કર્તવ્ય નથી. આ ખાલી આશ્રય. શિવભૂતિ મુનિ નૌકાર મંત્ર આવડે નહીં. મારુષ માતુષ ગુરુજી કે આ તો આવડશે? તો કે હા. એમાં ભૂલ કરી. પાછી મારુષ માતુષમાંથી માતુષ થઈ ગયું. 6માંથી 4 અક્ષર થઈ ગયા, માતુષ. પણ આશ્રય બળવાન કે હું જે આરાધન કરું છું એ મારા ગુરુજીએ આપ્યું છે. કેવળ જ્ઞાન થઈ ગયું. અને હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણે ન હોય તો અજ્ઞાનના ખાતામાં બધું. આશ્રયનું આ બળ છે. નથી આશ્રય અનુયોગ. ગોપાલે તો કહ્યું છે જેવા તમારા ઉપર છે તો તમારો શું ભય છે? જો તમે લેશો ગોદમાં તો કેમ જશો નિગોદમાં? અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમારે હાથો મેં. ગોપાલ તો સૌભાગભાઈને લખે છે. વ્યવહારિક તકલીફ બહુ હતી એટલે પત્ર લખે. ગોપાલ લખે છે ભગવત ભગતનું સંભાળશે, પણ ક્યારે? જ્યારે જીવ પોતા પણ મૂકશે ત્યારે. નહીં તો નહીં. હું બધું સંભાળું, ભગવાને સંભાળે. ભગવાન ભાગીદારીમાં ધંધો કરતા જ નથી. શરણાપન થાય, આશ્રય લે, અર્પણ ભાવ આવે તો જ. એ નથી આશ્રય અનુયોગ. મારે એ આશ્રયનો અનુયોગ જોડાણ નથી. અખાજી કહે છે કરતા મટે તો છૂટે કર્મ, એ છે મહાભજનનો મર્મ. આશ્રય અને શરણ જૈનેતરમાં આ જ વાત છે. આશ્રય મારે છે તમારો. મારા બોધેલા શિષ્યો કેવળ જ્ઞાન પામે છે, હું નથી પામતો. મારી સામે કે નહીં મળે તને કેવળ જ્ઞાન. કેમ? તને રાગ છે. મારે તમે જોઈએ છે, મારે કેવળ જ્ઞાન જોતું નથી. આ આશ્રય. મોક્ષ કરતાં પણ સત્પુરુષની ચરણ સમીપતા અમને વિશેષ વાલી છે. 213માં પત્રમાં ગોપાલદેવ કહે છે આવો આશ્રય હોવો જોઈએ. તો જીવ શું થાય? 692માં લખ્યું છે તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે જીવ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે, મોક્ષ થઈ જાય.
1, 2, 3 ભાવમાં તો 16મો ભાવ તો હોય જ નહીં. એને જન્મે બીજાનું ભલું કરવા માટે, અને થોડો ઘણો કચરો બાકી રહી ગયો હોય પોતાનો એ કાઢવા માટે. 5મો દુહો, હું પામર શું કરી શકું એવો નથી વિવેક, ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છેક. પામર વિવેક જ છે જ નહીં, તો એને ખબર જ નથી કે મારી હેસિયત કેટલી. વિવેક એટલે મૂળ તો ભેદ જ્ઞાન, દેહ ને આત્માનો વિવેક, સાર અસરનો વિવેક. હું ક્યાં ને તમે ક્યાં, ક્યાં રાજ્ય ભોજ અને ક્યાં ગંગુ તેલી. એક તણખલાના 2 કટકા કરવાની અમારામાં તાકાત નથી. કુપલદેવ સ્વભાવભાઈને લખી જણાવે છે, હું કોણ અને તમે કોણ. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. આ કર્તભાવ મળતો નથી એને. કૂતરું ગાડા નીચે ચાલે છે, શા માટે? બીજા શેરીના કૂતરાને ભસે નહીં એટલે. તો એને મનમાં શું થાય છે પાછું આવી સ્થિતિમાં કે હું આ ગાડું ચલાવું છું. ધીરજથી કર્મ સહન કરે તો નિર્જરા થાય, ઉપાધિમાં ધીરજ ધરે તો કોપાલ કે આત્મચિંતન જેવું છે. એટલે આ વિચારવાનું કે હું પામર શું કરી શકું એવો નથી વિવેક, ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છે. મારાથી સહનશીલતા સિવાય કોઈ બીજો ઉપાય લાગુ પડે એમ નથી. સંભાવ, ઉદય આવેલા કર્મમાં સંભાવ રાખો, આ અધ્યાત્મનો મોટામાં મોટો પુરુષાર્થ છે. અને આ કોપાલે લખ્યું કે આ ધીરજ એ આત્મચિંતન જેવી છે. ધીરજ છેલ્લે સુધી રહેવી જોઈએ, પછી બદલી જાય. પાછું ગંગા જાય તો ગંગાદાસ ને જમના જાય તો જમનાદાસ, એમ નહીં. ચરણ શરણ ધીરજ રાખવી જોઈએ. આપત પુરુષ ગુરુ રાજમુજ બ્રહ્મચારી લખે છે, દીનાનાથ દયાળ, દિલ ખોલી કહું દોષ મુજ શરણાગત પ્રતિપાળ. આગળ લખે છે, સ્વપ્નરૂપ સંસારમાં રચી પછી મન મૂંઝાય, જાગૃત કરી નિર્મળ કરો દ્રષ્ટિ મુજ ગુરુ રાય. પોતે આટલો દીન થઈ જાય, અર્પણ ભાવ આવે, આશ્રયને શરણ ગ્રહે તો કામ થાય. 6ઠ્ઠો દુહો, અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. પ્રફુલ્લિત ભાવ નથી તો શું થાય? અંશને એકે સ્નેહનો ન મળે પરમ પ્રભાવ. અચિંત્ય મહાત્મ્ય છે કેટલું? પારસમણી જેવું. પ્રભુશ્રીજી કુપોલને પત્ર લખે છે કે પારસમણી જેવા ના, આ તો હીન ઉપમા થઈ. કે ગુરુ પારસમે આતરો જાનત હે કોઈ સંત, કેમ? વહ લોહા કંચન કરે એ કરી દે મહંત. પારસમણી તો લોઢાને સોનું કરે ખાલી, પોતા જેવું પારસમણી ન બનાવી દે, આ તો પોતા જેવા બનાવી દે. જેવા નરને સેવીએ તેવી દે ફળ પથ, નરનો નારાયણ બનાવી દે. પછી પ્રાર્થનામાં આપણે બોલીએ વંદે તદગુણ લબ્ધે. અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન, કેવળ કરુણામૂર્તિ દેજો તમને ઘટતું દાન. એ શું આપવાના છે? એક જ સંસાર પરિબળમાંથી છૂટવાનું દાન આપશે. સમય માત્રના નૌકાશે, સમસ્ત લોક સ્વરૂપ પસ્તો, એને તો એ જ ભાવના છે, એ આપશે. પણ હરિનામ હીરા વેચાય, ખપ વગર ખરી કિંમત થતી નથી. એટલે પ્રીતમદાસ કહે છે, ગુણ શું ગાવું? ગુરુગુણ કાં સે ગાઈએ, મુખ મેં રસના એક, કહે પ્રીતમ સાગર પૂજાએ, અંજલિ કશો વિવેક. તારું મહાત્મ્ય અચિંત છે, એક જીભથી હું શું ગીત ગાવ તારા. ગુરુ મહિમા ગોવિંદથી, કુપોલદેવે નાનપણમાં કવિતા બનાવેલી, ગુરુ મહિમા ગોવિંદથી ઉર્મા ગણો અધિક, પ્રભુ તો છે પેદાકરણ, તારણ ગુરુ નાવિક. ગુરુજી તારે નાવિક છે, પ્રભુએ તો પેદા કર્યા ભવસાગરમાં કે જાઓ રખડો. તારે કોણ? ગુરુજી, ખેંચી લે એને. તારણ ગુરુ નાવિક. આ જ વાત પ્રીતમે કરી છે. ગુરુ ગોવિંદ સે અધિક હે, શાંત ચિત્તે કરી જોઈ, કહે પ્રીતમ કરુણા કરે, આવાગમન ન હોય, આવાગમન મટી જાય. સ્નેહ અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ, અંશને કે સ્નેહનો. કેવો સ્નેહ? વચનામૃત 212માં લખ્યું છે, તે સજીવન મૂર્તિના વિયોગે એક ક્ષણ જીવવું અશક્ય થઈ પડે. લાય લાગે પછી રાજ રાજ રાજ, ગુરુ ગુરુ ગુરુ, આત્મા આત્મા આત્મા. સૌભાગભાઈને 3 પત્રો કુપાલે લખ્યા છે, 394, 395, 396. મન મહિલાનું રે વાલા ઉપરે, બીજા કામ કરંત, તેમ શ્રુત ધર્મે રે મન ધરે જ્ઞાનાક્ષેપકવંત. પરમ પ્રભાવ, અંશને એકે સ્નેહનો ન મળે પરમ પ્રભાવ. ગૌતમ ગંડનને સ્નેહ આવ્યો ભગવાન મહાવીર ઉપર, અને પરમ પ્રભાવ કામ આવ્યું. બ્રહ્મચારીજીને કાંઈ ભણ્યા નહોતા, ખાસ ભાષા પણ નહોતી પ્રભુશ્રી પાસે, પરમ પ્રભાવ થયો કે મારું હિત કરનાર આ ગુરુજી છે,
આ જ કરશે મારું હિત. એટલે કેવો ભાવ આવવો જોઈએ? દાસી થઈને રેવું દીન દયાળની, નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો, ઇન્દ્રાદિક દેવોને પણ મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય જો, શ્રીમદ સદગુરુ સેવો સેવ્ય બુદ્ધિ કરી. શું જોઈએ છે? ચાકરપણું. ચાકર રાખો જી, ચાકર રાખો જી, બાગ બનાવશો ને પાણી પાછું પણ ચાકર રાખો જી. 7મો દોહો. અચળ રૂપ આસક્તિ નહીં, નહીં વિરહનો તાપ, કથા અલપતું જ પ્રેમની, નહીં તેનો પરિતાપ. કેવી આસક્તિ? જૈસી પ્રીતિ હરામ પે એસી હર મેં હોય, ચલો જાય વૈકુંઠ મેં પલ્લો ન પકડે કોઈ. પથ્થરો હરામ એટલે પથ્થરા ઉપર પ્રેમ હોય, માટીના ઢેફા ઉપર. એવો સંસારના બધા પદાર્થો પર આવો પ્રેમ આવે, સીધો વૈકુંઠમાં વયો જાય. વિરહ અગ્નિમાં કર્મ બળી જાય બધા, નહીં વિરહનો તાપ. પ્રભુશ્રીજી અને સૌભાગભાઈ તે વિરહ અગ્નિમાં એટલે કર્મ બાળે છે. પત્ર ન આવે વાટ જોવે. પંખીના બચ્ચા માળામાં હમણાં મારીમાં આવશે, હમણાં માળીમાં આવશે, એમ હું તમારા પત્રની વાટ જોઉં છું. લેખિતન દુષ્ટ દાસી લલ્લુ. સૌભાગભાઈ દાસતી કે જેમ ઘન ભરી નિરખી, કેકીની પર એના છે, બપોયો પીવું પીવું કરે છે, પત્ર તો લખો. પછી એને સંસાર ગમે નહીં, બ્રાહ્મી વેદના જાગે. આવે છે ને ભક્તિ ગીતમાં, વિષયારસ વિષમ લાગે, ચેન પડે નહીં સંસારે, જીવન મરણ પણ સરખા લાગે, આતંપદ ચિહ્ને ત્યારે. ભમરી ભમરી ભમરી, કીટક ભમરીનો ન્યાય. એ ભૃંગીલિકાને ચટકાવે, એ ભૃંગી જગ જોવે. પછી 8મો દોહો. ભક્તિ માર્ગ પ્રવેશ નહીં, નહીં ભજન દ્રઢ ભાન, સમજ નહીં નિજ ધર્મની, નહીં શુભ દેશે સ્થાન. ભક્તિના તો ઘણા પ્રકાર છે. 9ધા ભક્તિ, શ્રવણ, કીર્તન, ચિંતવન, પછી વંદન, સેવન, ધ્યાન. આગળ જતાં પછી લઘુતા, સમતા, એકતા. આ તો પરાભક્તિની વાત છે. 9ધા ભક્તિ પ્રમાણ આનો પ્રવેશ જ નથી. હજી સાંભળવામાં ચિત્ત નથી તો એકતાની ક્યાં વાત આવે? લઘુતા, સમતા, એકતા આ તો પછીની વાત છે. ભક્તિ ભગવાનથી અવિભક્ત એ ભક્ત, અને એ જે ક્રિયા કરે એ ભક્તિ. નહીં ભજન દ્રઢ ભાન, ભજન કરવા બેઠો હોય તો ભજનમાં ધ્યાન નથી. શું થાય છે? મન બધે ફરે છે. મનડું કિમી ન બાજે, ઓ કુંથુજીન મનડું કિમી ન બાજે. 20 દુહા આત્મસિદ્ધિની કડીઓ ચાલતી હોય, વચમાં અમેરિકા જઈને આવતો રહે પાછો. જ્યાં સત્પુરુષ વસતા હોય, સત્સંગની લહેરીઓ છૂટતી હોય, ત્યાં સત્સંગ હોય. સમજ નહીં નિજ ધર્મની, નહીં શુભ દેશે સ્થાન. આ કયા ક્ષેત્રે છે? એ ક્ષેત્રે કે જ્યાં સત્સંગની લહેરી છૂટતી હોય, આત્માને સતનો રંગ ચડાવે તેવો યોગ હોય. તીર્થ ક્ષેત્ર સેવવાથી તો ભક્તિ માર્ગ સમજાય. ગમે ત્યાં બેસી જાય, પણ તેવા સ્થાનમાં વસવાનો મારો જોગ નથી, એટલું પણ મારા ભાગ્યમાં નથી. અને ગુરુ ગમે જ્યાં સુધી ભક્તિનું પરમ સ્વરૂપ સમજાયું નથી, તેમ તેની પ્રાપ્તિ પણ થઈ નથી, ત્યાં સુધી ભક્તિમાં પ્રવર્તતા અકાળ અને અશુચિ દોષ લાગી જાય. ભક્તિનું આ મહાત્મ્ય છે. વચનામૃત 282માં કુપોદે લખ્યું છે કે આત્મદર્શન થયા છતાં વ્યાસજી આનંદ સંપન્ન થયા નહોતા. પછી નારદજી મળે છે. નારદજી કહે છે મારે તો હરતા ફરા પ્રગટ હરિ દેખાય છે. તો કે મેં તો આ પુરાણ લખ્યા, મેં તો મહાભારત લખ્યું, આટલું ક્ષયોપશમ, મને કાંઈ હરિના દર્શન એવા થતા નથી સતત. મારે તો કહું હરતો ફરતો ત્યારે જ થાય. ભક્તિ કરો કે. પછી 10મા સ્કંધ શ્રીકૃષ્ણની ભક્તિ, શ્રીકૃષ્ણ અવતારની વાતો લખે છે, અને પછી આત્માનો આનંદ ઉલ્લસે છે. આ જીવને ભક્તિ કરતાં આવડતી જ નથી. ભક્તિ કરે ક્યાંથી? બ્રહ્મચારી લખ્યું છે વાતમાં ને ભલામણ પહેલા પાઠના વિવેચનમાં, આ જીવને વાંચતાય નથી આવડતું, ભક્તિ કરતા નથી આવડતી. નિજ ધર્મ એટલે આત્માનો ધર્મ. કયો ધર્મ છે આત્માનો ધર્મ? ભક્તિ માર્ગ પ્રવેશ નહીં, નહીં ભજન દ્રઢ ભાન, સમજ નહીં નિજ ધર્મની. આત્મધર્મ અકશાયતા, એનું ભાન છે જ નહીં. કુળ સંપ્રદાયનો ધર્મ, ઓક સંજ્ઞાનો, એમાં રસ છે, એ ધર્મનું રૂપ માને છે. અને જીવ અનંતાનુમદી કર્મ અનંતકાલથી છે જ, એમાં એમાં ખૂદતો રહે છે. હીનપુણી જીવો નહીં શુભ દેશે સ્થાન. હીનપુણી જીવોએ ભરત ક્ષેત્રે ઘેરી વેળ્યું છે. એટલે ભક્તિ અને સત્સંગ વિદેશ ગયા છે, એટલે જ્યાં હોવા જોઈએ આર્ય પ્રદેશમાં નથી.
અનારીમાં તો હોય જ નહીં, આર્યક્ષેત્રે નથી રહ્યા. 9મો દુહો, કાળ દોષ કળીથી થયો નહીં મર્યાદા ધર્મ, તોય નહીં વ્યાકુળતા જુઓ પ્રભુ મુજ કર્મ. કાળ દોષ, વર્તમાનના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોભ, તો વ્યાકુળતા નથી. ગાજરની પીપુડી વાગી તો વાગી, નહીં તો કરડી ખાધી કે. મર્યાદા નથી, સ્ત્રી મર્યાદા, વૃદ્ધ મર્યાદા, ગુરુ મર્યાદા કંઈ છે જ નહીં. માને દીકરી જેવું દેખાવું છે, સાસુને વહુ જેવું દેખાવું છે, એટલે કોઈ મર્યાદા રહી નથી. જ્ઞાની પુરુષનો વિનય કોપાલ કહે છે ઘસાઈ ગયો છે. ભૌતિકવાદ, આધુનિકતાના નામે આર્ય સંસ્કૃતિનો નાશ થઈ ગયો છે. આગ લાગી છે, બચાવાય તેટલું બચાવવું બ્રહ્મચારીજી કહે છે. ધન, આહાર, રહેણીકરણી, વસ્ત્ર પરિધાન બધું ધર્મ ક્ષેત્રે પણ ધર્મ નામે ગુના સેવાય છે. એટલે કળિયુગ છે, ગોપાલદેવ કહે છે કળિયુગ છે માટે વસ્તુ વિચાર વગર ક્ષણવાર પણ રહેવું નહીં. કાલ દોષ કળીથી થયો તો આને કાંઈ વ્યાકુળતા નથી, નહીં તો ભાગું ભાગું છૂટું છૂટું એમ થાય ને. 534માં ગોપાલદેવ લખ્યું છે, આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂઢ થયો છે. અપરમાર્થને વિશે પરમાર્થનો દ્રઢ આગ્રહ થયો છે. તેથી બોધ પ્રાપ્ત થવાના યોગે પણ તેમાં બોધ પ્રવેશ થાય એવો ભાવ સ્ફૂરતો નથી. આ જીવની વિષમ દશા છે, તો એ જીવને કંઈ થતું નથી, એના પેટનું પાણી હલતું નથી. આ પત્ર પ્રભુશ્રીજી ઉપર મોકલ્યો ગોપાલદેવે. પ્રભુશ્રીજી આંખમાંથી આંસુ થઈ સરે છે કે લોકોના રોટલા માગીને હું ખાઉં છું. હાય હાય મારી આ દશા. આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂઢ થયો છે. અંધારી રાતડીને વસમી છે વાટડી, લૂંટનારા છે હજાર, હવે રાજ એક તારો આધાર. 10મો દુહો, સેવાને પ્રતિકૂળ જે તે બંધન નથી ત્યાગ, દેહેન્દ્રિય માને નહીં કરે બાહ્ય પર રાગ. પાંચેન્દ્રિયના વિષયો આ પ્રતિકૂળ છે સેવાને આત્મા હાંસલ કરવામાં, ભક્તિ કરવામાં, એનો ત્યાગ કર્યો જ નથી આણે. શંકરાચાર્યજી કહે છે મણિરત્ન માળામાં, બધોય કો યો વિષયાનુરાગી, કોવો વિમુક્ત વિષય વિરક્ત. જીવ આમાંથી હજી બહાર જ નથી આવ્યો. વિષય કહે સાથે મોક્ષ કેવી રીતે જશે? આ બધા પ્રતિબંધ નડે છે. સેવાને પ્રતિકૂળ જે તે બંધન નથી ત્યાગ. 194નો પત્રમાં દેહ અભિમાનનો પ્રતિબંધ, કુટુંબનો પ્રતિબંધ, સંસારી બધી વાતોનો પ્રતિબંધ, કુળ સંપ્રદાય આડો આવે છે. આ બધા પ્રતિબંધ છે એને. અને 729માં લખ્યું તેમ જીવને લોકદ્રષ્ટિનું વિચક્ષણ પણ અને લોકમાન્ય ધર્મ સદ્ધાવન પણ આ ઝેર લઈને ફરે છે. મને લોકો ધર્મિષ્ઠ કહેશે, કાં તો ક્રિયાજળ થઈ જાય, કાં શુષ્ક જ્ઞાની થઈ જાય. પણ 5માં પૂછાય, ગોપાલદેવ કહે છે આ પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે. આ બધું સેવાને પ્રતિકૂળ, આ બંધન મેં ત્યાગ્યા નથી. લોકોને રૂડું બતાવવા માટે બધું કરે છે. લોકોને રંજિત કરવામાં અને લોકોથી રંજિત થવામાં આનંદકાળ વીત્યો એનો. એ જીવ ભ્રમામાં તને હિત કહું છું, ગોપાલદેવ કહે છે 108માં. તૃષ્ણા નિર્બળ કરે, લોકોનું સર્ટિફિકેટ ભેગું નથી કરવું, આવું થાય ત્યારે કામ થાય. સેવાને પ્રતિકૂળ જે તે બંધ નથી ત્યાગ, દેહેન્દ્રિય માને નહીં અને વૃત્તિ ઉઠે છે બધી. વૃત્તિ મરોડે જીવની ઉદય મહાબળવાન. વૃત્તિ બધી ઉઠે છે. મહાબળવાન એવી વૃત્તિઓ જીવ આત્મા સાધવા દેતી નથી જીવને. 11મો દુહો, તુજ વિયોગ સ્ફૂરતો નથી, વચન નયન યમ નહીં, નહીં ઉદાસ અનભક્તથી તેમ ગૃહાધિક માહી. પ્રભુશ્રીજી ગોપાલદેવને પત્ર લખે, વિયોગ સ્ફુરે છે એટલે કેવો? માછલી અને દાદુર. માછલી તો પાણીમાં જ રહે, દાદુર એટલે દેડકો તો પાણીમાં રહે ને ભીની માટીમાં રહે. મારે ને તમારે આવી પ્રીત છે જેવી માછલીને પાણી સાથે. પ્રીતમાં ફેર છે કે પંખીના બચ્ચા માળામાં હમણાં મારીમાં આવશે, હમણાં મારીમાં આવશે. એમ હું તમારા પત્રની વાટ જોઉં છું. તમારો પત્ર એ મને દર્શન તુલ્ય છે. સુભાગભાઈ, કુંવરના બંગલામાં રહેશું, તમે કહેશો તો એક જ દિવસ રાખશું, તમે કહેશો તો વધારે બધી સગવડ કરી દઈશું, એટલે સગવડ કરી દઈશું કે, પણ પધારો. પત્ર તો લખો, પછી કે પોંત તો લખો, પત્ર ન લખો તો. આ વિરહવેદના થાય છે. બ્રહ્મચારીજીને કોકે પૂછ્યું શાયક સંકિત બાબતમાં, એટલે બ્રહ્મચારી જવાબ આપે છે કે સૌભાગભાઈને અને પ્રભુશ્રીજીને જે વિરહની વેદના થતી હતી ગોપાલદેવનો પત્ર ન આવે એટલે, એ વિરહ વેદના સમજાય તો ક્ષયિક સંકિતની દશા કેવી હોય સમજાય. ક્ષયિક સંકિતને સમજવું હોય તો બહુ દૂરની વાત છે.
આપણને હજી પ્રભુશ્રીજી અને સૌભાગભાઈની વિરહ વેદના વિશે પણ ખ્યાલ નથી. તું જો વિયોગ સ્ફૂરતો નથી, વચન નયન એમ નહીં, બોલવાના ઠેકાણા નથી, વચન નયન જોવાના ઠેકાણા નથી, બધું જોયા કરે છે. અભેદ દશા આવ્યા વિના જે જગત જોશે એ બંધા છે. કોપોદે લખ્યું છે પગ મૂકતા પાપ છે અને જોતા તો ઝેર છે. અંગોપાંગ મનોવરણી જોયા કરે છે, તો મૂળ વસ્તુ હસ્તગત કેમ થાય? નહીં ઉદાસ અનભક્તથી. કોપોદે તો લખ્યું છે સાવ નાની ઉંમરે, વચનામૃત 5 બોધામૃતના 68માં બોલમાં, કે જે કોઈ પૌદ્ગલિક મિત્રો હોય એ બધાને ત્વરાથી ત્યજો. ન તજાય હોય તો એની સાથે સંબંધ ઓછો રાખો, અને એ માને એમ હોય તો એને બોધ આપો. કે બાકી આ કુટુંબ, આ તો કાજલની કોટડી છે. કે અને આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વસંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે, નહીં તો અધ્યાત્મ ખીલે નહીં. નહીં ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિકમાંય, ગૃહાદિકમાં અને નહીં ઉદાસ અનભક્તથી, નહીં તો અનર્થ દંડ વિકથા બધી કર્યા કરે. દેશ કથા, રાજકથા, આહાર કથા, સ્ત્રી કથા, પાયની પેદાશ નહીં અને ઘડીની નવરાશ નહીં. ક્રિકેટ મેચ ક્યાં રમાતી હોય, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડમાં, એ બેઠો બેઠો જોવે પ્રાર્થના છોડીને. અનર્થ દંડ છે આ. ઉદાસ થવું પડે. નહીં ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિકમાંય. અહમભાવથી રહિત નહીં, 12મો દુહો. અહમભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નહીં, નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. અહમભાવ, હું ને મારું. મૂળમાં તો શું છે? તું અને તારું. એમ માને કે આ બધું તારું, તો તારે ભગવાન. તત્વમસી, તત્વમસીના 3 અર્થ કરેલા છે. તું તે જ છો. ભગવાને કહે છે તું તે છો, તું મારો ટેકો છો, આધાર છો. દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મની, યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધે. 223માં કોપોદે લખ્યું સૌભાગભાઈને, કે દેહાભિમાન, આ અહમભાવ જાય પછી એને સમાધિ આવે. આ અહમભાવથી રહિત તો છે જ નહીં. હું કોણ છું, ક્યાંથી થયો, એને અહમભાવ છે, હું શરીર છું. હવે શરીર છે તો કોના સંબંધે વળગાણા છે? સગા સ્નેહીના સંબંધ. એટલે મૂળમાં જ ભૂલ છે જીવની. એટલે આ જીવ પહેલાં એ વિચારે કે હું ક્યાંથી આવ્યો છું ને ક્યાં જવાનો છું, પછી અધ્યાત્મની શરૂઆત થાય. આચરણ સૂત્રના પ્રથમ સ્કૃતકનનું પ્રથમ ઉદ્દેશકનું પહેલું વાક્ય છે કે આ પૂર્વથી આવ્યો છું, પશ્ચિમથી આવ્યો છું, ઉત્તરથી આવ્યો છું, દક્ષિણથી આવ્યો છું, ઉપરથી કે નીચેથી આવ્યો છું. આ અહમભાવ જાય પછી અધ્યાત્મમાં પ્રવેશ થાય. એ અહમભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નહીં. સ્વધર્મ એટલે આત્માનો ધર્મ, એનો કાંઈ સંચય છે જ નહીં. નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. અન્ય ધર્મ એટલે આત્માના નહીં, પણ શરીરના ધર્મ. એ નિર્મળપણે નથી. કોઈ તપશ્ચર્ય કરી એનું અભિમાન છે. આંબેલ કરી, વર્ષી તપ કર્યું, મેં આટલા વર્ષી તપ કર્યા, આટલી આંબેલની ઓળી કરી, દાન આપ્યું એટલું. આ તો અન્ય ધર્મ છે. એ નિવૃત્તિ અને નિર્મળપણે નથી. દાન આપીને પાછું અભિમાન કરે છે, એટલે ન આપ્યું હોત તો સારું હતું. ગીતામાં લખ્યું છે સ્વધર્મે નિધનમ શ્રેય, પરધર્મે ભયાવહ. હવે આ એવી રીતે કહ્યું હોય અને સત્પુરુષના આશય ન સમજાય તો એમ થાય કે પોતાના સંપ્રદાયમાં મરી જવું, પણ બીજા ધર્મ નહીં. એમ નહીં. સ્વધર્મે નિધનમ શ્રેય એટલે આત્મસભામાં દેહ છૂટે, સમાધિમાં, ક્ષમામાં, ઈચ્છાના નાશમાં, તો સદગતિ થાય. અને પરધર્મે ભયાવહ એટલે વિભાવમાં રાચે અને જીવ દેહ છોડે તો અસમાધિ મરણ થાય. એટલે આ યાત્રા, ઉપવાસ, ખાવું ન ખાવું, આ બધા શરીરના ધર્મો છે. ન કરવો એમ નહીં, પણ લક્ષ્ય ચૂકાઈ જાય છે. તેની પણ નિવૃત્તિ નિર્મળપણે નથી અને અસદ અભિમાન વેદે છે. કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ, માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. અને જેવો અજ્ઞાનનો આશ્રય છોડતો નથી, એટલે અનંતનું મંદિર છે 459માં લખ્યું છે. અને એમ માને કે હું ધર્મ કરું છું. 13મો દુહો. એમ અનંત પ્રકારથી સાધન રહિત હું નહીં, એક સદગુણ પણ મુખ બતાવું છું. મારું કાળું મોઢું શું બતાવું? અનંત ગુના છે, એ કોઈ સદગુણ તો છે નહીં. કોઈ મોટા શેઠને ઘરે જાય, પૂછે કેમ આવ્યા, કે લેટર લઈને આવ્યો હોય, કે શેઠનો પત્ર લઈને આવ્યો હોય, સંદેશો લઈને આવ્યો હોય તો બરાબર છે, શું બોલે? અને કોઈ સદગુણ તો છે જ નહીં. હાજરી પુરાવા જાય તો શું કહેશે? બ્રહ્મચારી લખે છે મુજ અવગુણ ગુરુ રાજગુણ માનું અનંત માપ, બાળક કર પોળા કરી દે દરિયાનું માપ. તારા ગુણ અનંત છે, મારા અવગુણ અનંત છે, તો દોસ્તી કેમ થાય?
એક પખી પ્રીતિ પરવડે કેમ હવે? અનંત દોષમાંથી આટલા કયા? 12 દોહા સુધી. હવે કહે છે પણ હવે કેટલાક કહેવા મારે? એમ અનંત પ્રકારથી હું દોષિત જ છું. હજી જીવ સમકિત નહીં, પહેલાં ગૂંઠણ નજીકે નથી આવ્યો. એટલે આ દ્રષ્ટિની સેજમાં આવે છે કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગૂંઠણું રહે મુખ્ય પડે તે એ હોય સુયશ વિલાસનું ટાણું. પહેલાં ગૂંઠણની નજીક આવે તો એ સુયશ વિલાસનું ટાણું. સમકિતની ક્યાં વાત છે? હજી આ દશા છે. એ 20 દુઆ વાંચે વિચારે ને જેમ જેમ હું સૂક્ષ્મતાથી ઊંડો ઉતરું છું તેમ તેમ ખબર પડે કે મારી આ દશા છે. 14મો દુહો. કેવળ કરુણામૂર્તિ છો દીનબંધુ દીનાનાથ, પાપી પરમનાથ છું ગ્રહો પ્રભુજી હાથ. ચાંદી કે સોનાની મૂર્તિ તોડીએ તો સોનું ચાંદી જ નીકળે. આ કરુણાની મૂર્તિ છે. દયાનો ઝરો વ્યાજ કરે છે, વ્યાજ કરે છે. આંખમાંથી આંસુ જાય છે. સંગમદેવ સગડી કરે છે પગ પાસે ભગવાન મહાવીરને. કુપોલદેવને આંસુ સરે છે આંખમાંથી, રડે છે. એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો 680માં. નિષ્કારણ કરુણાશીલ એ અમારું હૃદય રડે છે કે કેવળ કરુણામૂર્તિ છો. સર્વ પ્રકારે જીનનો બોધ, દયા દયા નિર્મળ અવિરોધ, માણો માણો શબ્દના કરનાર છે. કોને તારું ને કોને પાર ઉતારું? આ બાજુ ધર્ણેન્દ્ર, આ બાજુ કમઠ. કમઠ એ ધર્ણેન્દ્ર શું? સ્વઉચિત કર્મ કુર્વંતી પ્રભુતુલ્ય મનોવૃત્તિ. એને રાગે નથી ને દ્વેષે નથી. તું જ કરુણા સર્વ ઉપરે રે, સરખી છે જીન રાય, પણ અવિરાધિક જીવને કારણ સફળું થાય. 15મો દુહો. અનંતકાળથી આથેડ્યો વિના ભાન ભગવાન, સેવે નહીં ગુરુ સંતને મૂક્યું નહીં અભિમાન. અનંતકાળથી આથેડ્યો કેમ? ભાન નહોતું એટલે વિના ભાન ભગવાન. કેમ? સેવાય નહીં ગુરુ સંતને, ગુરુ બતાડતા હતા, સેવાય નહીં. કેમ? મૂક્યું નહીં અભિમાન. અભિમાન છોડતો નથી જીવ. એટલે આગલો છેડો જ નથી ત્યારથી જીવ રખડે છે. 522માં લખ્યું છે કુપોલદેવ, હું જાણું છું એ મારું અભિમાન જ્ઞાની પાસે આ અનંતાનુબંધી કર્મ છે અને અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ કરે છે. સત્સમાગમની વાત આવે છે, સત્પુરુષની વાત આવે છે, ત્યારે શાસ્ત્રની વાત લાવે વચમાં. આ તો અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. આશાતના કરે છે 33 પ્રકારે જ્ઞાનીની. 16મો દુહો. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક, પાર ન તેથી પામ્યો ઉગ્યોનો અંશ વિવેક. ગુરુબિન માલા ફેરતે, કબીર કહે છે, ગુરુબિન દેતે દાન, ગુરુબિન સબ નિષ્ફળ ગયા, પૂછો વેદ પુરાણ. ગુરુની આજ્ઞા વગર બધું કર્યા કર્યું, કાંઈ સફળ થયું જ નહીં. વેદ વાંચો કે પુરાણ વાંચો, એમાં લખ્યું છે કે જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુખમાં કેવળ જ્ઞાન પામે અને ગુરુની આજ્ઞા વગર સૌ સાધન નિષ્ફળ જ થાય છે. એના સ્વચ્છંદ બધું કર્યું. દવાની દુકાનમાં જઈએ ને દવા લઈ આવે, રોગ મટે. વકરે મૂળ વસ્તુથી દૂર વહી જાય છે જીવ. બ્રહ્મચારી લખે છે પ્રજ્ઞોબોધમાં, રે મુક્તિ માર્ગ પીછાનવો, સુખ તે વિના જગમાં નથી, સ્વચ્છંદને પ્રતિબંધથી જીવ રજલતા થાક્યો નથી. ભૌમ્યા વિના મંજિલ આવે કેમ? કબીર કહે છે, બેદી લિયા સાથ મેં, રસ્તા દિયા બતલાય, કોટી વર્ષ કા પંથા પલ મેં દિયા છોડાય. એ તો અનંતકાળથી આ સંત ચરણ આશ્રય નહીં લે તો કામ થવાનું નથી. 17મો દુહો. સૌ સાધન બંધન થયા, રહ્યો ને કોઈ ઉપાય, સત સાધન સમજ્યો નહીં ત્યાં બંધન શું જાય? બધા સાધન ધર્મને મેં કર્યા, એ નકામાં ગયા તોય વાંધો નહોતો. આ તો અવળા પડે, બંધન થયા ઉલટાના. દેવું પતાવવા આવ્યો ને દેવું વધતું ગયું એનું. આનાથી મહારાજે આ જ લખ્યું છે, ધર્મની ક્રિયા કરી જીવે, ફસાણો બાપડો પ્રાણી. એક કહે સેવીએ વિવિધ ક્રિયા કરી, ફળ અનેકાંત લોચન ન દેખે, ફળ અનેકાંત ક્રિયા કરી બાપડા, રડવડે 4 ગતિમાં લેખે. ધર્મની ક્રિયા કરીને અનંતાનુબંધી મજબૂત કરી જીવ 4 ગતિમાં રખડ છે કે બાપડું પ્રાણી. કે સમજાવો કે મને કાદોમાંથી નીકળવાનો જોર કરે ને એટલે વધારે ખૂદતો જાય. આ એવું કરે છે. વ્યવહારમાં ગુના થાય માફ, જો પ્રાયશ્ચિત કરે તો. આ તો ધર્મમાં ગુના કરે છે એટલે સજ્જડ થઈ જાય છે. આખા કહે છે, દેહ અભિમાન હતું પાશેર, વિદ્યા ભણતા વધ્યું શેર. ચર્ચાવાદમાં તોલો થયો, ગુરુ થયો ને મણમાં ગયો. અખા એમ હલકાથી ભારે થાય, આત્મજ્ઞાન સમૂળગું જાય કે. એટલે સૌ સાધન બંધન થાય છે. અધ્યાત્મમાં પ્રવેશ કરીને એવું દેવું ચડાવે છે કે જીવ ખાલી કોરો ધાકડ થઈને જાય છે, નવો બંધ કરીને જાય છે પાછો. 18મો દુહો. પ્રભુ પ્રભુ લઈ લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય,
દીઠા નહીંની દોષ તો તરીએ કોણ ઉપાય? દોષ જોયા નહીં તો તરે કેવી રીતે? મારું મતે દોષ જોયા, કોણ કોનો છોકરો ને કોણ કોની માં. કેવું જ્ઞાન થઈ ગયું હાથીની અંબાડી ઉપર, રાજમાતાના પોશાકમાં. બાહુબલીએ દોષ જોયા કે હું ક્યાં હાથી ઉપર બેઠો છું, વીરા મારા ગત થકી હેઠે ઉતરો. દોષ જોયો ને કેવળ જ્ઞાન ત્યાં જ હતું, લેવા જવાની જરૂર નહોતી ક્યાંય. થઈ ગયું. પ્રભુશ્રીજી કુપોલદેવ કહે છે તમે સાધુ છે ને? તાળું ક્યાં? હું સાધુ નહીં, ધરતી માર્ગ આપે તો સમાઈ જાઓ. ચોથારાને મુનિ થઈ ગયા. પરમ કૃપાળુ આર્ય મુનિવરના ચરણ કમળમાં નમસ્કાર. કુપોલદેવ લખે દીઠા નહીંની દોષ તો તરીએ કોણ ઉપાય? પણ આને બીજાના દોષ જોવાની આદત પડી ગઈ છે, એટલે પોતાનો દોષ કેવી રીતે દેખાય? નિંદ્યા કરે છે બીજાનું ખેતર, એટલે પોતે નિંદતો નથી પોતાનું ખેતર, એટલે કાંઈ ફળ મળતું નથી, કાંઈ અનાજ ઉગતું નથી. તમે કવિતા લખી છે. ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પક્ષીઓ અને પશુઓ અપાર છે. પછી કહે છે બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાગી, કૂતરાની પૂંછડી વાંકી, વાંકો વિસ્તાર છે. આગળ કહે છે વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા, ભેંસને તો શિંગ વાંકા, શિંગડાનો ભાર છે. સાંભળી શિયાળ બોલે છે ધીરેથી, સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું આપના 18 છે. પોતાનો દોષ જોતું નથી ઊંટ આપણે, એટલે દેખાતા નથી. બુરા બુરા સબકો કહે, બુરાના દેશે કોઈ, જોગટ શોધે આપનો, મોસો બુરા ન કોઈ. 19મો દોહો. અધમાધમ અધિકોપતિત, સકળ જગતમાં હુંય, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું? હું ધર્મ કરું છું. કુપોલદેવે 510મા પત્રમાં લખ્યું છે બંધ વૃત્તિને ઉપશમવાનું. આ જે અભિમાન કર્યું છે, બંધ વૃત્તિ ઉપશમ એવું કંઈ કર્યું જ નથી. ખબર ત્રિભુવન માણેકચંદ્ર લખે છે, અનંતકાલથી આ જ કર્યું છે એને, કે હું ધર્મ કરું છું એનું અભિમાન. ધર્મ જેવું કંઈ કર્યું નથી. ધર્મ જેવું કર્યું હોત તો જીવ છૂટી ગયો હોત. એટલે અધમાધમ કુપોલદેવ પોતે પ્રાયશ્ચિત રૂપે કહે છે અમારા જેવા કોઈ અવિચારી ન સમજવા. એ દુષ્ટાત્મા પહેલાં તે ધ્યાન ન રાખ્યું અને પોતે જ્ઞાની છે એ બહાર ખબર પડી ગઈ, એ ભોગવતું. 339માં લખ્યું કોઈનો દોષ નથી, અમે કર બાંધ્યા છે માટે અમારો દોષ છે. અધમાધમ એટલે છેલ્લેથી પહેલો નંબર. પ્રીતમદાસે લખી છે પ્રાર્થના, ભગવાનને કહે છે મારો દાવ નીચે ડૂબવાનો, હું અધમાધમ, અને તું તરણ તારણ, તારે બધાને તારવાના છે. જોઈએ બેમાંથી કોણ જીતે, ઘોડે ઉતરીએ આપણે. કે હું રાગી, હું મોહે ફંદ્યો, તું નિરાગી નિર્બંધ. હવે દોસ્તી કેવી રીતે થાય? જોઈએ કે જો તું કરુણામૂર્તિ હોય, તું તરણ તારણ હોય, તું અધમ ઉદાહરણ હોય તો મને તારીને બતાવ. એટલે આ ભાવ આવે કે અધમાધમ અધિકોપતિ સકળ જગતમાં હોય, પછી પ્રાયશ્ચિત થાય, પોતાની લાયકાત વધે. પછી અધમાધમ અધિકોપતિ સકળ જગતમાં હોય, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું? સાધન મળે, સિંહણનું દૂધ મળે, પણ પાત્ર હોવું જોઈએ ને. પાત્ર વિના વસ્તુ ન રહે. પાત્રે આત્મિક જ્ઞાન. સિંહણ કેરું દૂધ તે સિંહણ સૂતને જરે, કનક પાત્ર પાખે સૌ ધાતુ, ફોડીને નિસરે. જે કોઈ પ્રેમ અંશ અવતરે, પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. એટલે પાત્રતા જોઈએ. કુપોલદેવે લખ્યું છે જે જ્ઞાન મહાન નિર્જરાનો હેતુ થાય છે તે અનધિકારીના હાથમાં જવાથી ઘણું કરીને વિપરીતપણે પરિણમે છે. એટલે સૌભાગભાઈને લખે છે કે ગોશળિયાને આત્મસિદ્ધિ આપી દો, કે ફલાણાને આપી દો, એવું કરતા નહીં. પ્રભુશ્રીજી લખે છે કે સંસારિકા ટુકડા ગજગજ જૈસા દાંત, ભજન કરે તો પચે નહીં તો કાઢે હાથ. હું લોકોના રોટલા માગીને ખાઉં છું. કુપોલદેવ લખે છે મારી દશા શું થશે? હું સમકિત વગર જાશ તો પ્રભુ મારો ઉદ્ધાર કરો. રડતા રડતા એકવાર પત્ર લખે છે મારે સમકિત જોઈએ છે, એમને દેહ પડી જશે તો. કુપોલદેવ 6 પદનો પત્ર લખે છે. પછી પાછા સમજાવવા જાય છે સુરત ક્ષેત્રે. 20મો દોહો. પડી પડી તુજે પદ પંકજે, ફરી ફરી માગું એ જ, સદગુરુ સંત સ્વરૂપ તું જ, એ દ્રઢતા કરી દે. પડી પડી ફરી ફરી શું માગવાનું છે? કે સદગુરુ સંત તારું જ સ્વરૂપ છે. આકાશી ભગવાનને પ્રાર્થના કરે હે પ્રભુ, હે પ્રભુ. તો શ્રીમદ રાજચંદ્ર અને આકાશી ભગવાન બંને એક જ છે. આ થવું જોઈએ. સદગુરુ સંત સ્વરૂપ તું જ, એ દ્રઢતા કરી દે. આત્મા ગાથામાં સિદ્ધાંતમય છે આ. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જેનો ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગેના આત્મવિચાર. સંકિત નહીં થાય એમ નહીં, જ્ઞાન નહીં થાય એમ નહીં, આત્માનો વિચાર જ નહીં ઉગે.
એટલે જીવ હજી કઈ દશાએ છે અધ્યાત્મમાં, કેટલો આગળ પહોંચ્યો છે, હજી અધમાધમ છે. આ થાય પછી એને પડી ફરી એ માગે. ગોપાલદેવે વચનામૃત 158 મથાળે લખ્યું છે, શ્રીમાન પુરુષોત્તમ શ્રી સદગુરુને સંત એ વિશે અમને ભેદ બુદ્ધિ છે જ નહીં, ત્રણ એક જ રૂપ છે. અને વચનામૃત 254 લખ્યું કે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કયો છે. આપણે તો સાવ સહેલું છે, સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ એ પરમ ધર્મ છે. આપણે તો પરમેશ્વરમાં પરમેશ્વર બુદ્ધિ કરવાની છે. એને કહ્યું હું પરમાત્મા સ્વરૂપ છીએ, અમે રામ છીએ, અમે બીજા મહાવીર છીએ. તોય નથી થતું. આ 223 ગોપાલ લખ્યું, જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી. જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ વિકટ છે નહીં, પરમ વિકટ છે, મળશે જ નહીં. 213 તો લખ્યું, સત્પુરુષ પરમાત્મા કરતાં વિશેષ છે, પણ આટલું થાય તોય ઘણું સદગુરુ સંત સ્વરૂપ તું જ એ દટ્ટા કરી દે. લખે છે જ્ઞાની તો પરમાત્મા જ છે અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી. આ ઓળખાણ ન થાય એટલે કોઈ લખીને આપ્યું કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, લિખિતન ઓમ શ્રી મહાવીર, તોય નથી થતું. તો હવે છૂટવાનું કારણ ક્યારે મળશે? લખે છે દેહધારી દિવ્ય મૂર્તિ જ્ઞાનીરૂપ પરમાત્માની, આ દેહધારી પરમાત્મા, આ સજીવન મૂર્તિ, આ મૂર્તિમાન મોક્ષ, દેખાય એવો મોક્ષ છે. વચનમૃત 213 ગોપાલ લખે છે, હે પુરાણ પુરુષ આકાશી ભગવાનને કહે છે, અમે તારામાં ને સત્પુરુષમાં કંઈ ભેદ હોય એમ સમજતા નથી. સદગુરુ સંત સ્વરૂપ તું જ એ દ્રઢતા કરી દે છે. અહીંયા તો લખે છે તારા કરતાં અમને સત્પુરુષ વધારે લાગે છે, વિશેષ લાગે છે. ખાલી ગોપાલદેવે કહ્યું કે જૈનમાં કહ્યું એમ નહીં, જૈનેતરમાં પણ છે. ગુરુ ગોવિંદથી અધિક છે, શાંત ચિત્તે કરી જોઈ, કહે પ્રીતમ કરુણા કરે, આવાગમ ન હોય. ગોપાલદેવે નાની વયમાં કડી લખી છે કાવ્યની, ગુરુમયમાં ગોવિંદથી ઉર્મા ગણો અધિક, પ્રભુ તો છે પેદાકરણ તારણ ગુરુ નાવિક. સુંદરદાસે આ જ વાત કરી છે, પરમેશ્વર ઓર પરમ ગુરુ દોનો એક સમાન, સુંદર કહત વિશેષ પદ ગુરુ તે પાવે જ્ઞાન. બે એક નથી, પરમાત્મા કરતાં ગુરુ વધારે છે. કેમ? ગુરુ તે પાવે જ્ઞાન. ભગવાન કોણ છે એ સમજાવશે પછી કોણ? ગુરુજી જ. ત્રિલોકના નાથ જેને વશ થયા છે એ ત્રિલોકના નાથ શુદ્ધ સહજ આત્મ સ્વરૂપનું સ્વરૂપ સમજાવશે. એટલે દાન મોટો કે દાતા મોટા? દાતા મોટા, દાન નહીં. આપણે ભગવાનને મેળવવા માટે આકાશી ભગવાન તરફ મીટ માંડીએ છીએ. તો આકાશી ભગવાન કોણ છે? શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ છે, અવર્ણે અગંધે અસ્પર્શે. એ તો ત્રિલોકના નાથ એણે વશ કરી લીધા છે ગોપાલદેવે. તો ગોપાલદેવને ભજવાના કે આકાશી ભગવાનને ભજવાના? દાન મોટું કે દાતા મોટા? એટલે આકાશી ભગવાન હાંસલ કરવા હોય, ત્રિલોકના નાથ હાંસલ કરવા હોય તો ત્રિલોકના નાથ જેને હાંસલ થયા છે એની ભક્તિ કરવી પડે. સદગુરુ સંત સ્વરૂપ તું જ એ દટ્ટા કરી દે જ. અને એને પછી પાછું કહેવું પડે, હે પ્રભુ હે પ્રભુ, એટલે હે રાજ હે રાજ, તો કામ થાય. હવે આ થઈ જાય સદગુરુ સંત સ્વરૂપ તું જ, તો શું થાય? હવે ગોપાલદેવને પ્રાર્થના કરે કે હે પ્રભુ શું કહું દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. એટલે આ થઈ જાય, સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ આવી, જીવને સમ્યક દર્શન થઈ ગયું. અને પછી એ પ્રાર્થના કરે છે કે હું શું કહું. પછી અનંત કર્મોની નિર્જરતા છે. બ્રહ્મચારી લખે છે, મુજ મોક્ષ કાર્યના કારણ ઉત્તમ, તારણ તરણ જહાજ, ચરણ શરણ સે વાદઈ સ્વામી, તારો પાપી પહાણ, જય દેવજીનેન્દ્ર મહાન, અહો હો રાજચંદ્ર ભગવાન. સદગુરુ સંત સ્વરૂપ તું જ એ દ્રઢતા કરી દેજ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રીમદ રાજચંદ્ર ભગવાન.